ચાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો આજે એક નવો આઈડિયા લઈને આવ્યો છું તમારી સામે, જે ખૂબ અત્યંત અને જરૂરી છે. પણ જો એના માટે કોઈ સરકાર પગલાં લઈએ અને આ આઈડિયાને અમલમાં લાવે તો બધાને ઉપયોગી આવે એવી માહિતી છે. જેથી કરીને આ વિડીયો તમે પૂરો છેલ્લે સુધી જોજો અને બને એટલું વધુમાં વધુ શેર કરજો, જેના દ્વારા કોઈ એવા સરકારી અધિકારી સુધી આ વિડીયો પહોંચે અને આનો અમલ કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આવી રીતે રસ્તા ઉપર હેરાન થતું હોય કે થયેલું હોય કે એક્સિડન્ટ થયેલું હોય તો આ એક નંબર એને કામ કરે, હેલ્પ આવે તે માટે આ એક આઈડિયા આપવા માટે આજે વિડીયો બનાવું છું. તો મિત્રો ધ્યાનથી સાંભળજો, છેલ્લે સુધી જોજો, બને તેટલો શેર કરજો, લાઈક કરજો. અને આઈડિયા એવો છે કે આજે આપણી પાસે બધી પાસે મોબાઈલ છે, બરાબર છે. કોઈને ફિંગર લોક મારેલો હોય, કોઈને પાસવર્ડ મારેલો હોય, કોઈને પેટર્ન મારેલો હોય, બરાબર છે. હવે એ કોઈને ફેસ લોક મારેલો હોય તો એ વ્યક્તિનો મોબાઈલ છે, એના ફિંગર, પાસવર્ડ અથવા તો ફેસ લોક સિવાય ખુલતો નથી. હવે આજે અમે મોટરસાઇકલ લઈને જતા હતા, એટલે 2 દિવસ પહેલાંનો કિસ્સો છે, બરાબર. તો રસ્તા ઉપર એક ભાઈનું એક્સિડન્ટ થયેલું હતું. હવે આજુબાજુમાં કોઈ નહોતું. એ ભાઈ એક્સિડન્ટ થયેલું હતું, એ ભાઈ બેભાન અવસ્થામાં હતા, બરાબર. એની પહેચાન થાય એમ નહોતી. હવે એનો મોબાઈલ તો સહી સલામત હતો, ભાઈ બાઇકથી નીચે પડી ગયા હતા, પણ એનામાં ફિંગર લોક મારેલો હતો, પાસવર્ડ મારેલો હતો, સોરી. તો હવે એને ખોલવો કેમ, આપણને કાંઈ ખબર તો છે નહીં. હવે એના ફેમિલી સાથે કોન્ટેક કરવો હોય આપણે તો કઈ રીતે કરવો? જો લોક ખુલે તો જ એમાંથી આપણને કોન્ટેક નંબર મળી શકે. તો એના માટે સરકારે એક નંબર એવો જાહેર કરવો જોઈએ, જેમ કે આપણે 100 નંબર છે, 108 નંબર છે, 102 નંબર છે, ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે, કે આપણે એનો ઉપયોગ કરી અને આપણે 108નો ઉપયોગ કરી તો આપણે દવાખાને પહોંચી શકીએ છીએ. 100 નંબર ઉપર ફોન કરીએ તો આપણને પોલીસની મદદ મળે છે, બરાબર છે. તો એવો એક નંબર એવો જાહેર કરવો જોઈએ સરકારને કે જે એના ફેમિલી સાથે મોબાઈલમાં કનેક્ટ કરવામાં આવે. એ નંબર દબાવવાથી આમાં જો પેટર્ન લોક હોય કે ગમે એ લોક હોય, બરાબર છે, તો ઇમરજન્સી કોલ તો લાગવાનો જ છે. તો એ કોન્ટેક એવો હોવો જોઈએ કે જે એના ઘરના કોઈ પણ સભ્ય, વાલી, અંગત સાથે કનેક્ટ કરેલો હોવો જોઈએ, જેથી કરીને કોઈ રસ્તા ઉપર આવી રીતે એક્સિડન્ટ થયેલું હોય, કોઈ અકસ્માત બનેલો હોય, જે વ્યક્તિની પહેચાન ના થતી હોય, એના ખીચામાં